તો આજ છે 26મી જાન્યુઆરી, તો બાળકો માટે લઈ લીધા છે પાર્લે 2 નંગ, અને નરેશભાઈએ પણ અમારે લઈ લીધા છે બિસ્કિટ. મોન મયુર 2 જણા નિશાળમાં, તો બધો લઈ લીધો છે. તો ચાલો મિત્રો નિશાળમાં જઈને મળીએ. હાર્દિક સ્વાગત કરું છું તથા આવેલ મહેમાનનું હાર્દિક સ્વાગત કરશે જગદીશભાઈ જેબુસેન. शीतला सस्य श्यामला मातरं वन्दे सदा शक्ति बरसाने वाला प्रेम सुधा बरसाने वाला वीरों को. વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સર્વેના શાળા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું તથા આવેલ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરશે જગદીશભાઈ જેપુ સાહેબ. આજના 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાના પ્રાંગણમાં ઉપસ્થિત ગામના સરપંચશ્રી, પૂર્વ સરપંચશ્રી, उड़ने की आशा
छोटा सा छोटी सी आशा की भरी भरी भोली सी आशा चांद तारों को छूने की आशा आसमानों में उड़ने की आशा ये छोटा सा छोटी सी आशा તેનાલી રામન દરબારી 1 અને દરબારી 2 ની રાહ જોઈ રહ્યા છે. તુરાઈ અને ઢોલના અવાજ આવી રહ્યા છે. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. Good morning, સુપ્રભાત. Where are my minister today? આજે મારા મંત્રીઓ ક્યાં છે? I will discuss about this sadhu. હું તેમની સાથે નવા રસ્તાની યોજના વિશે ચર્ચા કરીશ. Your Majesty, a great sadhu is in our king his reign. The minister are a great sadhu scrap. રાજા આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. મંત્રીઓ તે પણ સાધુની શિબિરમાં છે. સાધુ, a great સાધુ. Who is this સાધુ? સાધુ, એક મહાન સાધુ. આ સાધુ કોણ છે? I don't know anything about him. મને તેના વિશે કંઈ ખબર નથી. Do you know something, Raman? તને કંઈ ખબર છે, રામન? Yes, Your Majesty, I heard about this sadhu. He comes from the Himalaya. He can produce coin heavy as fruit from the earth. આ રાજન, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. તેઓ હિમાલયમાંથી આવ્યા છે. તેઓ આમાંથી સોનાના સિક્કા અને પવિત્ર ભસ્મ પણ ઉત્પન્ન કરી શકે છે. And there is a long queue of people in front of his tent every day. So offer him gold, coins, clothes, animals, grain, vegetables and dry fruits. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. તેઓ તેના સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. He can serve any islands by puja, but you need to pay himself for that. તે પૂજા દ્વારા કોઈ પણ મંદિરો ઉપચાર કરી શકે છે. તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડશે. ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ છે. I want to know more about this sadhu. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. But you can go now. પણ તમે હવે જઈ શકો છો. I will discuss about this sadhu with Raman only. હું ફક્ત રામન સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. રામન, what do you think? રામન, તમને શું લાગે છે? Is he a real sadhu? શું તે સાચો સાધુ છે? Good sadhus charge money for that. સારા સાધુ તેમની સેવા માટે ક્યારે પૈસા માંગે નહીં. We need to keep watch on this sadhu. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. Yes, Your Majesty, I heard about this sadhu. I do feel something is wrong. આ રાજન, મને પણ કંઈક અનુસૂચિત લાગે છે. રામન, go to his camp and find out more about this sadhu. રામન, તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢો. કેટેગરી સર, ચોક્કસ સાહેબ. Scene 2, દ્રશ્ય 2. The village a sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. His eyes are closed. Some people are waiting for him to open his eyes and bless them. Tenali Raman enters and stands among the people. ગામ લાંબી દાઢી અને કેસરી રંગના જભાવાળો એક સાધુ ઝાડ નીચે ઓટલા પર બેઠો છે. તેની આંખો બંધ છે. થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામણ પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભો રહે છે.
Silence, look at the greatness of is a divine answer. Santa, Santa, જ્યાં જવા માણસમ તેની દિવ્ય કાકા ખુલી રહ્યા છે. Your Holiness, please express the same of right. મહારાજ આ ચોખાનો કોથળો સ્વીકારો. Advise me, my lord, how I can become rich. મને સલાહ આપો પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકીશ. My dear child, I am pleased with your gift. Now don't worry, I will definitely make you rich. We need to perform a puja at your house. Thank you, આભાર મહારાજ. Your Holiness, I am so lucky. હું કેટલો નસીબદાર છું. Please tell me what I need to do. મહેરબાની કરીને મને કહો મારે શું કરવું પડશે. Dear child, now I need only 2 gold coins for the puja. It's all right, બરાબર છે. I will give you 2 gold coins. હું તમને 2 સોનાના સિક્કા આપીશ. बच्चा तेरा कल्याण होगा. लक्षाधिपति भाव. Your Holiness, you are the greatest sant in the world. Please me. મહારાજ તમે વિશ્વના સૌથી મહાન સંત છો. મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. Get up, my child. Tell me your problem. My lord, I have everything in my life, but I have a big house, a lot of money and a happy family. But do something so that I can go to after heaven, my dad. મહારાજ મારા જીવનમાં મારી પાસે બધું જ છે. મોટું ઘર છે, ખૂબ પૈસા છે અને એક સુખી કુટુંબ પણ છે. પણ એવું કંઈ કરો કે હું મૃત્યુ પછી સ્વર્ગમાં જઈ શકું. It's very easy for me. Come here. Out. I am the luckiest man in the world. I have a magic and this hair will take up directly to heaven. He is a very holy man. Everyone is a beard is a free ticket to heaven. હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. મારી પાસે જાદુવાળ છે. આ જાદુવાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. I also want to go to heaven rather than become rich in this world. આ દુનિયામાં ધનવાન બનવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. Your Holiness, allow me to pluck a hair. મહારાજ મને પણ એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. One for me too. મારા માટે પણ એક. My lord, please do not say your flower. Give that a key to heaven. મહારાજ મહેરબાની કરીને તમારા અનુયાત્રીને ના કહેશો નહીં. તેમને સ્વર્ગની ચાવી આપો. So that is the truth about this sadhu. He only wanted money and gift. We can be rich by working. જવાહરલાલ નહેરુના પિતા મોટા વકીલ હતા. જવાહરલાલ નહેરુ ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો. જવાહરલાલ નહેરુ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા હતા. અંગ્રેજોએ તેમને ઘણીવાર જેલમાં પૂર્યા હતા. ઈસવીસન 1947માં આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ જવાહરલાલ નહેરુ આપણા દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા. જ્યાં સુધી તેમનું અવસાન ના થયું ત્યાં સુધી તેમણે દેશના વડાપ્રધાન તરીકે કામ કર્યું. જવાહરલાલ નહેરુને ગુલાબનું ફૂલ ખૂબ જ પ્રિય હતું. ગુલાબનું ફૂલ તેમના કોટ પર તેઓ હંમેશા ગુલાબનું ફૂલ લગાવતા હતા. જવાહરલાલ નહેરુને બાળકો ખૂબ જ પ્રિય હતા. બાળકો તેમને નહેરુ ચાચા કહીને બોલાવતા હતા. જવાહરલાલ નહેરુનો જન્મ 12 દિન તરીકે યોજાય છે. તે દિવસે ચિત્ર સ્પર્ધા યોજાય છે. જવાહરલાલ નહેરુની સમાધિ દિલ્હીમાં છે. તે સ્થળ શાંતિવન તરીકે ઓળખાય છે. જવાહરલાલ નહેરુએ આપણને આરામ હરામત્યાનું સૂત્ર આપ્યું હતું. જય હિન્દ, જય ભારત. ખૂબ આભાર ધનરાજસિંહનો. હવે ધોરણ 6 નો વિદ્યાર્થી રબારી વિષ્ણુભાઈ વક્તવ્ય રજૂ કરશે. તેમનો વિષય છે સરદાર વલ્લભભાઈ પટેલ. મારો વિષય છે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31મી ઓક્ટોબર 1875 ના રોજ નડિયાદમાં થયો હતો. તેમના પિતાનું નામ જવાહરભાઈ અને તેમની માતાનું નામ લાડબાઈ હતું. તેઓ બાળપણથી જ નીડર અને હિંમતવાન હતા. તેઓ વકીલાતનું ભણ્યા હતા, પણ વકીલાત કરવાના બદલે તેઓ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા હતા. તેમણે બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. એમાં તેમણે ખેડૂતો
કરાવ્યું હતું ત્યારથી તે સરદાર કહેવાયા. દેશ આઝાદ થયો, વલ્લભભાઈ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન બન્યા હતા. તેમણે બધા દેશી રાજ્યોને ભારત સંઘ સાથે જોડી દેવાનું કપરું કામ પાર પાડ્યું હતું. આથી તે લોખંડી પુરુષ કહેવાયા. 15મી ડિસેમ્બર 1950 ના રોજ તેમનું અવસાન થયું. સરદાર સરોવર પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટ નામે તેમનો 182 મીટર ઊંચું પુતળું ઊભું કરવામાં આવ્યું. દેશ આ મહાન નેતાને હંમેશા યાદ કરશે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. હેલો. કાર્યક્રમની વચ્ચે એક જાહેરાત કરવા માંગુ છું કે ગ્રામજનો અહીંયા જે બેઠેલા છે સરપંચ શ્રી Sky's the limit. तेरी सांसों पे थोड़ा सा वतन का भी हल्का ना देखे मुझे यूं मुड़ मुड़ के तेरा मेरा साथ
की मैं हकदार नहीं, तेरी हीर तो धरती है रांझे। तेरी मिट्टी में मिल जावा गुल बढ़ के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे गीतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। બહુ ઉત્સાહ બતાવો છો તમે બધા. બાળકોને ખૂબ ઉત્સાહ દેખાઈ રહ્યો. જેટલો સાથ સહકાર આપો છો એટલો આપતા રહેજો. મને હમણાં બોલાવીને ભૂતપૂર્વ સરપંચે વાત કરી કે અમારી ઈચ્છા છે દરેક બાળકોને કંઈક આપવાની. તો શું કરીએ? તમને આપીએ તો બાળકોને આપીએ? તો ભાઈ અમને તો મતલબ શાળા માટે તો તમે ઘણું બધું આપી દીધું છે. આપણી શાળાની અંદર આપણી શાળાના આચાર્ય સાહેબશ્રી તથા ગુરુજનો, ગામમાંથી પધારેલ મહેમાનો અને ભાઈઓ અને બહેનો, મારા વિષય છે सुनीता विलियम्स. सुनीता विलियम्स का जन्म 19 सितंबर 1962 इकोयो अमेरिका में हुआ था. सुनीता विलियम्स के पिता का नाम दीपक पाबंड्या और माता का नाम उस-बहन था. उस-बहन के 3 संतान थे, जय, दीना और सुनीता. तीनों संतानों में सुनीता गोद में तेरी पला पीपल की छाँव जिसमें नदियों का पानी, तेरी लहरों में अब तो हो बहावे। तेरी धूल से अपने माथे को सजाऊं, जिस धूल से निकला इसमें ही सो जाऊं। ओ मेरा देश है खूबसूरत, ये देश ममता की मूरत। मेरा देश है खूबसूरत, ये देश ममता की मूरत। जाए तेरे सदके खाई हमने कसमें, रंगी रहे ये धरती रंगों से रस्मों से, ऊंचा रहे सर तेरा है वतन जमाने में। पहचान हो तेरी है जीत के फसाने में, जीत के फसाने में, जीत के फसाने में। एहसानों का कैसे मैं कर्ज चुकाऊं। हो सदके मैं जावा मेरी दिल जानिया, मैं शीश झुकावा मेरी दिल जानिया। तेरे नाम जो कर जावा कम है वो, तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी, सारे जहां पे भारी मेरे भारत की बेटी। दिल जान है शान हमारी मेरे भारत की बेटी। जीती रहो जीतती रहो। जो तेरे नैनों से टपके हर आंसू है अपना, जो तेरे होठों पे ठहरे वो गीत अब अपना। ગામમાંથી બધા
વાલા ભાઈઓ અને બહેનો, મારો આજનો વિષય છે ડોક્ટર ભીમરાવ આંબેડકર. ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14મી એપ્રિલ 1891માં થયો હતો. તેમના પિતા રામજીભાઈ લક્ષણની શાળામાં શિક્ષક હતા. એમની માતા ભીમાબાઈ એમને નાના મૂકીને જ અવસાન પામી ગયા હતા. ડોક્ટર ભીમરાવ આંબેડકર ભણવામાં અતિ તેજસ્વી હતા. વડોદરાના મહારાજા શિવાજીરાવ ગાયકવાડે ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. વિદેશમાં અનેક તકલીફો વેઠીને તે ભણ્યા અને એમએ પીએચડી થયા. ડોક્ટર ભીમરાવ આંબેડકર પ્રખર દેશભક્ત હતા. આઝાદીની લડતમાં પણ એમણે મહત્વની ભૂમિકા ભજવી. से आते हैं हमें डर पाते हैं कुछ भी आती है तो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सुना सुना है. संदेश आते हैं हमें डर पाते हैं चिट्ठी आती है तो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सुना सुना है. किसी मतवाली ने हमें खत लिखा है कि हमसे पूछा है. किसी की सांसों ने, किसी की धड़कन ने, किसी की चूड़ी ने, किसी के कंगन ने, किसी के गजरे ने, किसी के गजरे ने, जल्दी शाम अकेली रातों में, अधूरी बातों में, तरसती बातों ने, और पूछा है तरसी निगाहों ने कि घर कब आओगे, कि घर कब आओगे. आज रावण साजे सखियां सज धज के आई सा अंतर की नपटासो महकी मारी अंगनाई सा हो. आज रावण साजे सखियां सज धज के आई सा अंतर की नपटासो महकी मारी अंगनाई सा. घूमर के धुन मन बहकावे ढोल नगाड़ा बाजे आप विराजो सावे साजन झूम झूम हर सावा. नहीं वो खीर दाल प्याज
26મી જાન્યુઆરીમાં દરેક બાળકોએ નાટક કર્યું છે, પાત્ર ભજવ્યું છે, બહુ સારો કહેવાય. અને દરેક બાળકો ઇંગ્લિશમાં પણ બોલ્યા છે. શિક્ષણ આપણી સામે દેખાય છે. અને ગામ લોકોને મારે વિનંતી છે કે જે બાળકોએ જે પાત્ર ભજવ્યું છે પછી નિશાળ બારે આવીને કોઈને એને બાળકોને ચીડાવશો મત. એમાં મને પહેલી ચિંતા અમારે ધુરાસિંહની છે. જેમ કે અમારે ધુરાસિંહ ચેલો બન્યા છે અને ભેગો બાવો બન્યા છે. એટલે મહેરબાની કરી કોઈ પણ બાળકને તમે ચીડાવશો મત, વળી પછી ફેર નાટકમાં ભાગ નહીં લે. પહેલી ચિંતા ધુરાજની છે. એટલે પહેલું હું એ જાહેરાત કરું. બોલો ભારત માતા કી. ગામના સરપંચી, ગામમાંથી નાના મોટા સૌ આગેવાનો, આચાર્યશ્રી, શાળાનો સ્ટાફ, ગામમાંથી વધારે ભાઈઓ બહેનો. હવે આમ તો ભાષણ તો કોઈ ખાસ કરવાનું રહ્યું નથી, પણ હવે શિક્ષકો આપણા ગામમાં શું કામગીરી આજથી 10-15 વર્ષ પહેલાં શું હતી ને આજ શું છે એ લગભગ બધાને નજરે ભળાતું છે. એટલે શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર. અને મને તો આનંદ તો એ વધારે થાય છે કે લગભગ મેં આચાર્યશ્રીને પૂછ્યું કે 73 છોકરાએ લાભ લીધો છે. તો હવે લગભગ 150 જેવી આપણી સંખ્યા છે કે 50%થી વધારે લાભ લીધો. એટલે ખૂબ ખૂબ સ્ટાફને અને છોકરાઓને બધાને અભિનંદન. વિશેષ તો છોકરાનું શિક્ષણ સારું છે. આચાર્યશ્રીને અને શિક્ષકોને પણ આપણે વિનંતી કરવા હજી પણ વધારે છોકરા લાભ લે અને વધારે આગળ જાય. આમ તો આપણી ધનાણા શાળાના મારા અંદાજ પ્રમાણે ઘણા બધા છોકરાઓ કોઈ ધંધા છે, કોઈ નોકરી છે. એટલે પહેલાં આપણે ઓઠું દેતા ભણે બધાને ચો નોકરી મળે છે, પણ ખરેખર જે ભણે છે એને નોકરી છે જ. ઘણા બધા આપણા ગામના છોકરાઓ આ શાળાના વિદ્યાર્થીઓ હાલ નોકરી કરે છે. એટલે અભિનંદન શાળા વતી શિક્ષકશ્રીઓને. અને એક ખાસ વિનંતી, આપણે લગભગ ગણો કે 2 શિક્ષકો સારા યુવાનને ખૂબ આ શિક્ષકો જેવું જ ભણાવતા હતા. એ લગભગ વતનનો લાભ મળ્યો છે ગયા છે. પણ આપણે એક આચાર્યને પણ વિનંતી કરા ગામ વતી કે તમને વતનનો લાભ મળતો હોય તો અમે ગામ રાજી તમે જો એમાં. અને નકા તમારી પણ અમારે ખોટ પડે છે. એટલે વિશેષ વતનનો લાભ ન મળતો હોય તો તમે મને લગભગ બીજી જગ્યાએ હાજર મત થાશો. અને આ શાળાને કારણ કે તમારી પણ થાય તો લગભગ આપણે 2-4 વધારે શિક્ષકોની ઘટ પડે. સરકારના અત્યારે એવા કાયદા છે કે આમ શિક્ષકોની જગ્યા ભરાતો 8-6 મહિના લાગી જાય. તો જે આપણો આ શિક્ષણનો વેગ છે એ વેગ કપાઈ જાય. એટલે આટલી અમારી વિનંતી છે. પછી તો કોઈ અમારા રૂંચા દેશો નહીં, બરાબર. પણ આવું થાય તો ઘણું સારું. બીજું ખૂબ ખૂબ અભિનંદન. હવે હજી ઘણા બધા લગભગ યુવા નેતાઓ છે. એટલે અમે આનો એવો વિચાર કર્યો હતો કે પહેલાં દાખલા તરીકે 8 બાળકો લાભ લે, 2-3 બાળકોને ઇનામ મળે, બાકીનો થોડો હતાશ થતો. હું ઘણી જગ્યાએ રોડ ઉપર બેઠો એટલે આ દીકરીઓ વાત કરતી, મેં ભાગ લીધો તો મેં ખૂબ મહેનત કરી, મને ઇનામ ના મળે. એટલે અનેક ગામ લોકોએ હાલનો એવું નક્કી કર્યું છે કે જેટલોય પણ ભાગ લીધો એ બધાને આવે ફી આવે 25 લાખ. જે કોઈ તમે ગામ લોકો ફાળો આલો. એટલે જે કોઈ બાકી રહ્યા એ પણ મહેરબાની કરીને આપો તો વધારે દીકરીઓ ભાઈઓ બધા પ્રોત્સાહિત થાય. બીજું તો ખૂબ ખૂબ આ બધા ઘણા બધા આવ્યા આવી ઠંડીમાં. એનો બધાનો ખૂબ ખૂબ આભાર. પ્રગતિ કરો ને આગળ વધો એવી મારી શુભેચ્છાઓ. ભારત માતા કી જય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નારાયણ નારાયણ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તો ચેલા અહીંયા બેસીએ, નગરીના હાલચાલ બીજા પૂછીએ, અહીંયા શું શું ચાલી રહ્યું છે એ બધું આપણે જાણીએ. અત્યારે અહીંયા બેસીએ. જી ગુરુજી. શાનબીની લઈ આવો ચેલા. જી ગુરુજી. ભિક્ષામ દે, ભિક્ષામ દે. ગુરુજી આ તો ઘણી ભિક્ષા મળી. તો આને ખાઈ અને સૂઈ જઈએ, પછી સવારે બીજી કામની વાટે જઈશું. પછી ઘણા દિવસ અહીંયા ના રોકાવાય એટલે અત્યારે જી ગુરુજી.
અત્યારે સુઈ જઈએ ચેલા. ઉઠો ઉઠો ચેલા, સવાર પડ્યું. શું થયું ગુરુજી? નાઈ ધોઈ અને તૈયાર થઈ જઈએ, આપણે જવાનું નહીં બીજે ગામ. ના રે ના ગુરુજી, મારે આ નગરી છોડીને ક્યાંય નથી આવવું. આ નગરીમાં તો આપણને કાજુ, બદામ, પિસ્તા બધું જ મળે છે. ચેલા, જ્યાં ટકેસેર ખાજા અને ટકેસેર ખાધી હોય ત્યાં ઘણા દિવસ ચેલા ના રોકાવાય. અત્યારે તું મારા ભેગો ચાલ, તું કીધું માન. યાદ કરીશ એક દિવસ તું પછતાઈશ. યાદ કરીશ ને તો તમને ફોન કરીશ. આ ગાંડુ રાજા છે તું એટલે મારા ભેગો. ના, મારે નથી આવવું ગુરુજી, તમે જાઓ. તો સારું, હું તો ચાલ્યો. નારાયણ નારાયણ ઓમ નમઃ શિવાય. શું બોલે શું પડતા અરે અરે આ શું થયું? રાતે મારી ઘરે ચોર આયા અને મારું બધું ધન પણ લૂંટીને જતા રહ્યા અને દિવાલ પાણીથી મારા 4 દીકરા દટાઈને મરી ગયા. મારે રાજાને ફરિયાદ કરવી પડશે. પ્રધાનજી, દિવાલ પાણીથી મારા 4 દીકરા દટાઈને મરી ગયા. મારે રાજાભાઈ જવું છે તો મારે ક્યાં જઈએ છીએ? મને ન્યાય આપો. પ્રધાનજી, આ તો અંદર આવવાનું કહે છે. આવજો. પ્રધાનજી, આ તો આપણા આંખોબા નથી. હા, કેમ રડે છે? તેમની ઘરે રાતે ચોર આયા હતા અને ચોરે ચોરી કરતી વખતે તેમના દીકરા ઉપર દિવાલ પડી અને તેમના 4 દીકરા મરી ગયા. કેમ વાત છે? હવે શું કરવાનું? એમ કરો, તેમની દીવાલ કોણે ચણી હતી તે પૂછો. અમથાબા, તમારું ઘર કોણે બનાવ્યું હતું? ચિરાગ કળિયે બનાવ્યું હતું. પ્રધાનજી, જી મહારાજ, ચિરાગ કડિયાને આપણા દરબારમાં હાજર કરો. જી મહારાજ, હાલે સિપાહીઓને હુકમ કરું છું. સિપાહીઓ જા આપણા નગરમાં જ્યાં હોય ત્યાંથી ચિરાગ કળિયાને શોધી લાવો. જી પ્રધાનજી. એ ચિરાગ કળિયા, નીકળ ઘરની બહાર. કેમ, શું થયું? તને બોલાવે છે રાજા. ચાલ અમારી સાથે. મહારાજની જય હો, મહારાજની જય હો. મહારાજ, મારું શું વાક બોલો? વાક ગુનાની વાત નથી, પણ તે અમથાબાનું ઘર કેવું બનાવ્યું હતું? તેમની ઘરે રાત્રે ચોર આયા અને ચોરે દિવાલ પાડીને તેમના 4 દીકરા મરી ગયા. તે ઘરનું કામ તો હમણાં શોધ્યું હતું, પણ હું તો કડિયાઓનો બ્રહ્મનાથ છું. જ્યારે ત્યાં તો પેલા સીધા જ કડિયાને કામ સોંપ્યું હતું. એમ વાત છે? હા મહારાજ. પ્રધાનજી, જી મહારાજ. સિદ્ધરાજ કડિયાને આપણા દરબારમાં હાજર કરો. જી મહારાજ, હાલે સિપાહીઓને હુકમ કરું છું. સિપાહીઓ જા આપણા નગરમાં જ્યાં હોય ત્યાંથી સિદ્ધરાજ કડિયાને શોધી લાવો. જી પ્રધાનજી. એ સિદ્ધરાજ કડિયા, તને બોલાવે છે રાજા. મહારાજની જય હો, મહારાજની જય હો. શું થયું મહારાજ? મારો કાંઈ વાક ગુનો છે? વાક ગુનાની વાત નથી, પણ તે અમથાબાનું ઘર કેવું બનાવ્યું હતું? તેમની ઘરે રાત્રે ચોર આયા અને ચોરે દિવાલ પાડીને તેમના 4 દીકરા મરી ગયા. મને એવું લાગે છે કે શક્તિ થોડું પાણી માલમાં વધારે નામી હશે. એમ વાત છે? પ્રધાનજી, જી મહારાજ.
સબજાને આપણા દરબારમાં હાજર કરો. જી મહારાજ, હાલ સિપાહીઓને હુકમ કરું છું. સિપાહીઓ જાઓ આપણા નગરમાં, જાઓ ત્યાંથી સત્તાપાને હાજર કરો. જી પ્રધાનજી. એ સત્તા, નીકળ ઘરની બહાર, તને બોલાવે છે રાજા. મહારાજ કી જય હો, મહારાજ કી જય હો. મારો શું વાક ગુનો મહારાજ? વાક ગુનાની વાત નથી, પણ અમથાબાનું ઘર બનતું હતું ત્યારે તે માલમાં પાણી વધારે નાખ્યું તું. પાણી રેડવાની જવાબદારી તો મારી હતી, પણ જ્યારે હું પાણી રેડતો હતો ત્યારે મૂલ્ય તેનું નમાજ પડવાનું ભોગળું ચાલુ કર્યું તો મારી નજર તેવડે જતી હતી તો વધારે પાણી નમી ગયું. કેમ વાત છે? જી મહારાજ. પ્રધાનજી. જી મહારાજ. મુલ્લાને આપણા દરબારમાં હાજર કરો. જી મહારાજ, હાલ સિપાહીઓને હુકમ કરું છું. સિપાહીઓ જાઓ આપણા નગરમાં, જાઓ ત્યાંથી મુલ્લાને હાજર કરો. જી પ્રધાનજી. એ મુલ્લા, નીકળ ઘરની બહાર. આ બધી વાતો છોડીને તું ચાલ અમારી સાથે. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. મેરા કોઈ ગુના, મેરા કોઈ દોષ. વાકની વાત નથી, પણ તે શક્તોબા કામ કરતા હતા ત્યારે તે તારે નમાજનું ઘૂમડું ચાલુ કરવાનું હતું. वो तो हमारे कार्य हम दिन में 3 बार नमाज अदा करते हैं. અમે પણ હિન્દુ છીએ, અમે પણ દિવસમાં ભગવાનને યાદ કરીએ છીએ. તને ફાંસીના માટેડે ચડાવવાનો. रहम करिए महाराज, मुझ पे रहम करिए. જાઓ પ્રધાનને લઈ જાઓ. જી મહારાજ, સિપાહીઓને હાલ જ હુકમ કરું છું. સિપાહીઓ જાઓ અને ફાંસીના માટેડે ચડાવી દો. જી પ્રધાનજી. પ્રધાનજી, આ મુલ્લાનું તો ગળું નાનું પડે છે અને ફાંસીનો માજડો તો મોટો. કેમ શું થયું પ્રધાનજી? આ મુલ્લાનું ગળું તો નાનું છે અને ફાંસીનો માજડો તો ખૂબ જ મોટો છે. એમ વાત છે? હા. તો હવે શું કરવાનું? એમ કરો. આપણા નગરમાં જાડો માણસ હોય તેને બોલાવી લાવ. જા બોલાવી લાવ. આપણા નગરમાં એક ઘટો ઘટો ચેલો રહે છે, તેને પકડી લાવો સિપાહીઓ. પ્રધાનજી. ફોન પાડી છે. નથી, આ પણ નથી. અરે જાડો માણસ. શું થયું પ્રધાનજી? તમને મહારાજ બોલાવે છે. શું થયું મહારાજ? તને ફાંસીના માચેડે ચડાવવાનો છે. તારી છેલ્લી ઈચ્છા શું છે? મારા ગુરુજીને મળવાને તમે મને 2 દિવસનો સમય આપો. જ્યાં તારા ગુરુજીને મળી લે. હેલો, આ શું થયું ચેલા? ગુરુજી, હું તો ફસાઈ ગયો. મેં તને નતું કીધું, શેમાં તું ફસાઈ ગયો? આ રાજાએ મને તેમના રાજ દરબારમાં બોલાવીને ફાંસીની સજા આપી છે. મેં તને નતું કીધું, જ્યાં ટકેસર ખાજા અને ટકેસર ભાજી હોય તો ઘણા દિવસ ના રોકાય, ત્યારે તો તું માન્યો નતો. તમે જલ્દી અહીંયા આવો, મને મારી નાખશે. પણ ચિંતા ના કરીશ, તારો ગુરુ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તને કઈ નહીં થવા દે. શું થયું ચેલા? આ રાજાએ મને તેમના રાજ દરબારમાં બોલાવીને ફાંસીની સજા આપી છે. આપણે બે એક પ્લાન બનાવો. રાજા, તને જો ફાંસીના તારે જઈને કહેવાનું કે રાજા, રાજાજી, હવે મારા ગુરુજી આવી ગયા છે, મને ફાંસીના માથે ચડાવી દો. એટલે હું તને કહીશ, તેરા ફાંસીના માથે તો હું જ ચડીશ. એટલે તારે કહેવાનું ફાંસીના માથે ચડે, ખુદ ગુરુજી ચડે. જી મહારાજ, હવે મારા ગુરુદેવ આવી ગયા છે. હવે તમે ફાંસીના માથે મને ચડાવી દો. જાઓ, પ્રધાનને લઈ જાઓ. ફાંસીના માથે તો ચેલા હું જ ચડીશ. ના ના ગુરુજી, હું ચડીશ. પ્રધાન કેમ ચાલે છે? પેલા હું જ ચડીશ. એ તો કહે છે કે આજકાલ જે માણસ મરી રહ્યો છે તેને સ્વર્ગમાંથી વિમાન લેવા આવે છે. એમ વાત છે? તો ફાંસીના માથે તો હું જ ચડીશ. રાજાજી, તમારે ફાંસીના માથે ના ચડાય. તમે આ રાજ દરબારનું ને બધાનું શું થશે? આ નગરનું જે થવાનું હોય થાય, ફાંસીના માથે તો હું જ ચડીશ. મહારાજ, અમે તમને કેવા વાળા કોણ? તમે કઈ પણ કોણ શકો મને. બપોર સડ્યા, રાજા ટપકી ગયો. ભારત માતા કી तेरी लाडली तेरी तो स्माइल पे मर गई, स्माइल पे मर गई। अरे जान मेरी
रात में दिखे चंदा मामा के अंदर तेरा फेस सो दिखे जान मेरी रात में दिखे जान मेरी रात में दिखे चंदा मामा के अंदर तेरा फेस सो दिखे अन्य आवाज सीने में फोटो मैंने तेरा ही छुपाया रे तन मन धन सब कोई पे लुटायो रे अरे जिंदगी नाम तेरे कर दी जिंदगी नाम तेरे कर दी तेरी लाडली तेरी तो इस्माइल पे मर गई रे दुनिया चांद पे मर गई रे दुनिया चांद पे मर गई तेरी लाडली तेरी तो इस्माइल पे मर गई काजल आपका सी ચૌહાણ મહેન્દ્રસિંહ કીર્તિ અને ચૌહાણ કોડુપા તરફથી દરેક બાળકોને એક ચોપડો એમ શાળાના બાળકો માટે લગભગ 150 ચોપડા લઈને આવ્યા છે 1400 રૂપિયાના બિસ્કિટ ઠાકોર પ્રવીણભાઈ અને માળી કલ્પેશભાઈ લઈને આવ્યા છે 500 રૂપિયાના બિસ્કિટ વાઘેલા અર્જણભાઈ તરફથી છે અને સાથે સાથે જેમના તરફથી રોકડ રકમ મળી છે એવા સરપંચ શ્રી ચૌહાણ અમરસિંહ શેરદાભાઈ ઇન્દ્રસિંહ જનકસિંહ નાઈ ગણપતભાઈ દલાભાઈ માળી ત્રિકમભાઈ નાઈ જેહાભાઈ જીવરાજભાઈ રબારી ભીખાભાઈ ઓર નસુભા ચૌહાણ શ્રવણ ગગદાસ દેવીસિંહ ચૌહાણ શક્તિસિંહ ચૌહાણ દિનેશભાઈ ચૌહાણ દિનેશભાઈ કરશનભાઈ માળી જયદીપસિંહ ચૌહાણ માધાભાઈ પ્રજાપતિ ભોગીલાલ અંબાલાલ વનાભાઈ કાજાભાઈ અને રણછોડજી વાઘેલા તરફથી બાળકોને રોકડ ઇનામ આપવામાં આવે છે જેમાં રણછોડજી તરફથી 500 રૂપિયા કેટલાક તરફથી 500 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા 50 રૂપિયા યથાશક્તિ બાળકોને જે ભેટ આપી છે આવતીકાલે આપણે શાળામાં ભાગ લેનાર તમામ બાળકોને આ ભેટ વિતરણ કરીશું તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર હજુ પણ કોઈની ઈચ્છા હોય તો અહીંયા બાળકોને પ્રોત્સાહન રૂપે દાન આપી શકે કાર્યક્રમને અંતિમ ચરણમાં લઈ જઈ રહ્યા છીએ શાળાના શિક્ષક શ્રી ધીરુભાઈને વિનંતી કરું છું કે કાર્યક્રમની આભાર વિધિ કરશે ધીરુભાઈ બોલો ભારત માતા કી ભારત માતા કી આજના 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણી શ્રી મોબાઈલ જોશે એટલે એવું મોટું કોઈ કામ કરતો હોય આ તમે બાળકોને શું કરાવવા માંગો છો ઠીક છે કે આ જે ટેકનોલોજીનો યુગ છે એટલે બાળક વિશાળમાં પહોંચી ગયો પ્રોગ્રામ ને ભેમસિંહને આપી દીધા પૈસા અને હવે જઈએ છીએ અમે ઘરે તો ચાલો મિત્રો હવે ઘરે જઈએ કલ્પેશભાઈ મારી હંગાત જ છે